મારું નામ ગાબાણી સંજય કરશનભાઈ છે। મને છેલ્લા 1 વર્ષથી ગરદન અને હાથમાં પેઇન હતું। મેં મેડિસિન 6 મહિના લીધી પણ મને કોઈ સુધારો ન લાગ્યો। તો તે સુધારો ન લાગ્યો એના કારણે હું ઓર્થોપેડિક પાસે ગયો। ઓર્થોપેડિક ડૉક્ટર સાહેબે 4 થી 5 દિવસ મેડિસિન આપી પણ તો પણ ફરક ન પડ્યો। પછી અંતે તે ઓર્થોપેડિક સર્જન હતા તેણે મને એમડી ડૉક્ટર પાસે મોકલ્યા અને એમડી ડૉક્ટર સાહેબે ને એવું લાગ્યું કે તમને ગાદીમાં કોઈ તકલીફ છે એના કારણે તમારો MRI કરાવવો પડશે। તો એણે MRI મારો કઢાવ્યો અને તેણે જોયું તો તે ગાદીમાં જગ્યા થઈ ગઈ હતી અને તેના કારણે તેણે મને ન્યુરોસર્જન પાસે મોકલ્યા અને ન્યુરોસર્જન સરે એવું કીધું કે તમને સર્જરી કરવી પડશે અને સર્જરી કરશું તો જ તમને આ પ્રશ્ન તમારો સોલ્વ થશે। તો પછી અમે એવું નક્કી કર્યું કે અમે એક ડૉક્ટરની સલાહથી નહીં પણ બીજા કોઈ 3 થી 4 ડૉક્ટરની સલાહ લઈશું અને એ સલાહ લેવા માટે અમે અમદાવાદ ગયા અને અમદાવાદ ગયા તો પણ ત્યાં બધા જ ડૉક્ટરે એક જ અભિપ્રાય આપ્યો કે તમારે સર્જરી કરવી પડશે અને તેનાથી જ તમને સારું થશે। પછી અમે તે ડિસિઝન ન લીધું અને સુરત પાછા આવતા રહ્યા। અમારા ફેમિલી ડૉક્ટરે સ્પાઇનેક્સ ગ્લોબલના રેફરન્સ આપ્યા અને અમે ત્યાં નીરજ સરને મળ્યા। પછી નીરજ સરે બધા MRI ને બધું જોયું તો તેનું કહેવું એમ હતું કે અમારી થેરાપિસ્ટથી તમને સારું થઈ જશે એટલે કોઈ સર્જરીની જરૂર તમારે છે નહીં। પછી અમે ત્યાં ટ્રીટમેન્ટ શરૂ કરી અને 7 થી 8 દિવસમાં મને ઘણો સુધારો થયો। હું અંતે 6 મહિના થયા અને સંપૂર્ણ પેઇન ફ્રી છું અને નોર્મલ લાઈફ જીવું છું અને હું બીજા લોકોને પણ એવું કહીશ કે તમે સ્પાઇનેક્સ ગ્લોબલના ત્યાં જાઓ અને નીરજ સરને મળો અને તમારી કોઈ પણ દુખાવો હોય કે ભાઈ મને જો ગાદી ખસી ગઈ હતી અને હાથ બહુ પેઇન કરતો હતો તેના કારણે હું રહી શકતો નહોતો તે મને સંપૂર્ણપણે એને રાહત કરી દીધી છે અને બીજાને નમ્ર વિનંતી કરું છું તમે પણ ત્યાં જાઓ અને કોઈ સર્જરી કરાવવાની જરૂર નથી। એમના ફિઝિયોથેરાપિસ્ટથી તમને થઈ શકે છે।